હેલો દોસ્તો, આજે હું લઈને આવી છું વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત। વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે જોઈશે વરિયાળીનો ભૂકો 2 ચમચી, 1 ચમચી મીઠું, અડધા લીંબુનો રસ અને 2 મોટી ચમચી ખાંડ અને 3 ગ્લાસ પાણી। વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે એક બાઉલમાં 3 ગ્લાસ પાણી નાખશું। બે ચમચી ખાંડ નાખશું, 1 ચમચી મીઠું નાખશું, અડધો લીંબુનો રસ નાખશું અને 2 ચમચી જેટલું વરિયાળીનો પાવડર નાખશું। જ્યાં સુધી મારું શરબત બને છે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરો। પછી આપણે 10 મિનિટ જેટલું વરિયાળીના શરબતને આવી રીતે હલાવવાનું છે, જેથી તેમાં રહેલી બધી જ ખાંડ ઓગળી જાય। તમે જોઈ શકો છો કે હજી પણ થોડીક ખાંડ તેમાં બચેલી છે, તો પાછા આપણે તેને 5 મિનિટ જેટલું હલાવશું। વરિયાળીનું શરબત ઉનાળામાં ખૂબ જ ઉપયોગી છે, તેનાથી આપણા શરીરમાં લૂ નથી લાગતી। તમે જોઈ શકો છો કે બધી ખાંડ ઓગળી ગઈ છે અને આપણું શરબત બનીને તૈયાર છે। આમાં તમે બરફના ટુકડા પણ નાખી શકો છો।